એક જાણવા અને સમજવા જેવો કેસ. 70 વર્ષ ઉપરની વ્યક્તિ, ખૂબ લાંબા સમયથી કબજિયાતની તકલીફ. અત્યારે ઓલરેડી જાહેરાતો જોઈ અને બે વેલ નોન કંપનીની 2 પ્રકારની દવાઓ લે છે. ચૂર્ણ પણ લે છે અને ગોળી પણ લે છે. હવે અત્યારે એમની હાલત એવી થઈ છે કે આ દવાઓ લેવા છતાં પણ એમનું પેટ સાફ થતું નથી. પેટ સાફ કરવા માટે હવે એમને વધારે માત્રામાં દવા લેવી પડે છે. અહીં આવે છે સૌથી મોટો મુદ્દો. શા માટે આયુર્વેદ ડૉક્ટર તમને ફાર્મસીમાં જઈ અને ડૉક્ટરની સલાહ વગર દવા લેવાની ના પાડે છે, સાથે જાહેરાતના પ્રલોભનમાં આવી અને તમને દવા લેવાની ના પાડે છે? અત્યારે આ દર્દીના આંતરડા ખૂબ વધારે વૃક્ષ થઈ ગયા છે, જેના લીધે એમનું કબજિયાત ખૂબ વધારે વધી ગયું છે. ઉપર જતા જે દવાઓ લેતા હતા એની અંદર એક કન્ટેન્ટ એવું હતું જેની એમને આદત લાગી ગઈ છે, જેથી કરીને જ્યાં સુધી એ પેટમાં ના જાય ત્યાં સુધી એમનું પેટ સાફ થાય નહીં. તો એટલા માટે જ કહીએ છીએ, જો તમારું સ્વાસ્થ્ય ડૉક્ટરની સલાહથી બચતું હોય તો શું કામે નહીં? સમજ્યા?